અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો તમે ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો, પરિવારના સભ્યોને અમેરિકા બોલાવવા માંગો છો, વર્ક પરમિટનું રિન્યુઅલ કરાવવાનું છે અથવા અમેરિકન નાગરિકતા મેળવવાનો વિચાર કરી રહ્યા છો, તો આજનો આ અહેવાલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી યુએસસીઆઈએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ હાલમાં પોતાના ઇતિહાસના સૌથી મોટા બેકલોગનો સામનો કરી રહી છે. વર્ષ 2026 દરમિયાન વિવિધ કેટેગરીના મળીને અંદાજે 11 મિલિયનથી વધુ કેસ પેન્ડિંગ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સ્થિતિને કારણે લાખો લોકોના સપના, નોકરી, પરિવાર સાથેનું પુનઃમિલન અને ભવિષ્યની યોજનાઓ પર સીધી અસર પડી રહી છે. તેથી કોઈ પણ ઇમિગ્રેશન ફોર્મ ભરતા પહેલા તેનું વર્તમાન પ્રોસેસિંગ ટાઈમ જાણવું હવે માત્ર સલાહ નથી, પરંતુ એક અત્યંત જરૂરી પગલું બની ગયું છે. યુએસસીઆઈએસમાં આટલો મોટો બેકલોગ કેમ સર્જાયો? તેના પાછળ અનેક કારણો જવાબદાર માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટાફમાં થયેલો ઘટાડો, જૂની ટેકનોલોજી પર આધારિત પ્રોસેસિંગ સિસ્ટમ, વધતી સુરક્ષા ચકાસણીઓ અને સતત વધી રહેલી અરજીઓના કારણે હજારો નહીં પરંતુ લાખો કેસ લાંબા સમય સુધી પેન્ડિંગ રહ્યા છે. પરિણામે આજે ઘણા લોકો એવા છે જેમણે અરજી કર્યા પછી મહિનાઓ નહીં પરંતુ વર્ષો સુધી રાહ જોવી પડી રહી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે ઘણા અરજદારો માત્ર અરજી કરી દે છે પરંતુ પ્રોસેસિંગનો વાસ્તવિક સમય જાણતા નથી. પછી જ્યારે નોકરી બદલવાની હોય, વિદેશ પ્રવાસ કરવો હોય અથવા પરિવારને અમેરિકા લાવવાનો સમય આવે ત્યારે તેમને ખબર પડે છે કે તેમનો કેસ હજુ સુધી આગળ વધ્યો જ નથી. સૌપ્રથમ વાત કરીએ ફોર્મ I-130 વિશે. આ ફોર્મ અમેરિકન નાગરિકો અને ગ્રીન કાર્ડ ધારકો પોતાના જીવનસાથી, બાળકો અથવા અન્ય નજીકના પરિવારજનોને અમેરિકા બોલાવવા માટે ફાઇલ કરે છે. હાલની પરિસ્થિતિ મુજબ જો અમેરિકન નાગરિક પોતાના જીવનસાથી માટે અરજી કરે છે તો માત્ર યુએસસીઆઈએસ દ્વારા પિટિશન મંજૂર થવામાં અંદાજે 19 થી 67 મહિના જેટલો સમય લાગી શકે છે. એટલે કે કેટલાક કેસોમાં 5 થી 5.5 વર્ષ જેટલી લાંબી રાહ જોવી પડી શકે છે. બીજી તરફ જો ગ્રીન કાર્ડ ધારક પોતાના જીવનસાથી અથવા બાળક માટે અરજી કરે છે તો આ સમય પરથી 139 મહિના સુધી પહોંચી શકે છે. અહીં ખાસ નોંધવાની વાત એ છે કે આ માત્ર પિટિશન મંજૂર થવાનો સમય છે. તેમાં નેશનલ વિઝા સેન્ટરની કાર્યવાહી, દસ્તાવેજોની ચકાસણી, અમેરિકન એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ અને અંતિમ વિઝા પ્રક્રિયા સામેલ નથી. ભારતીય અરજદારો માટે ઘણી વખત વિઝા બુલેટિનમાં લાંબી રાહ હોવાના કારણે વાસ્તવિક સમય આ અંદાજ કરતાં પણ વધારે બની શકે છે. હવે વાત કરીએ ફોર્મ I-485 એટલે કે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ વિશે. જે લોકો પહેલેથી જ અમેરિકામાં કાયદેસર રીતે રહે છે અને ત્યાંથી જ ગ્રીન કાર્ડ મેળવવા માંગે છે તેઓ આ ફોર્મ ભરતા હોય છે. હાલમાં યુએસસીઆઈએસ મુજબ તેનો સરેરાશ પ્રોસેસિંગ સમય 12 થી 24 મહિના છે. પરંતુ અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે. ઘણા લોકો માને છે કે I-485 ફાઇલ કર્યા પછી 1 કે 2 વર્ષમાં ગ્રીન કાર્ડ મળી જશે. હકીકતમાં એવું દરેક માટે સાચું નથી. ખાસ કરીને ભારતના EB-2 અને EB-3 કેટેગરીના અરજદારો માટે સૌથી મોટો પડકાર વિઝા નંબરની ઉપલબ્ધતા છે. ઘણા લોકોને દાયકાઓ સુધી રાહ જોવી પડી રહી છે. એટલે કે યુએસસીઆઈએસ તમારો કેસ ઝડપથી પ્રોસેસ કરવા તૈયાર હોય તો પણ જો વિઝા નંબર ઉપલબ્ધ ન હોય તો આખી પ્રક્રિયા અટકી શકે છે. તેથી માત્ર પ્રોસેસિંગ ટાઈમ જોવો પૂરતો નથી, વિઝા બુલેટિન પણ નિયમિત જોવું એટલું જ જરૂરી છે. હવે વાત કરીએ ફોર્મ I-765 એટલે કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ અથવા EAD વિશે. અમેરિકામાં હજારો H-4 જીવનસાથી, એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ અરજદારો અને અન્ય કેટેગરીના લોકો માટે આ વર્ક પરમિટ જીવનરેખા સમાન છે. હાલમાં તેનો સરેરાશ પ્રોસેસિંગ સમય લગભગ 3 થી 8 મહિના છે. જો કે અહીં સૌથી મોટું જોખમ એ છે કે જો તમારું જૂનું EAD સમાપ્ત થઈ જાય અને નવું હજુ સુધી મંજૂર ન થયું હોય તો ઘણી પરિસ્થિતિઓમાં તમે કાયદેસર રીતે કામ ચાલુ રાખી શકતા નથી. નોકરી બંધ થવાથી માત્ર આવક પર જ અસર પડતી નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં રોજગાર સંબંધિત અન્ય લાભો પર પણ અસર પડી શકે છે. તેથી ઇમિગ્રેશન નિષ્ણાંતો સતત સલાહ આપી રહ્યા છે કે EAD સમાપ્ત થવાની રાહ ન જોવી. શક્ય હોય ત્યાં સુધી લગભગ 180 દિવસ અગાઉ જ રિન્યુઅલ માટે અરજી કરી દેવી વધુ સુરક્ષિત માનવામાં આવે છે. હવે વાત કરીએ ફોર્મ I-90 વિશે, જે ગ્રીન કાર્ડ રિન્યુઅલ માટે વપરાય છે.
ઘણા લોકો માને છે કે ગ્રીન કાર્ડનું રિન્યુઅલ એક સરળ પ્રક્રિયા છે, પરંતુ હાલમાં તેનો સરેરાશ પ્રોસેસિંગ સમય લગભગ 10.5 મહિના સુધી પહોંચી ગયો છે. યુએસસીઆઈએસ અરજી કર્યા પછી ઓટોમેટિક એક્સટેન્શન આપે છે, પરંતુ ઘણી વખત કેટલાક એમ્પ્લોયર્સ, બેંકો અથવા મુસાફરી દરમિયાન ઓળખ ચકાસતી એજન્સીઓ આ એક્સટેન્શનને તરત સ્વીકારતી નથી. પરિણામે અરજદારોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી ગ્રીન કાર્ડ સમાપ્ત થવાની છેલ્લી ઘડી સુધી રાહ જોવાના બદલે સમયસર રિન્યુઅલ માટે અરજી કરવી વધુ યોગ્ય માનવામાં આવે છે. હવે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. અમેરિકન નાગરિકતા માટે ભરાતું ફોર્મ N-400 હાલમાં સૌથી ઝડપી પ્રોસેસિંગ ધરાવતા ફોર્મમાંનું એક બની ગયું છે. તેનો સરેરાશ સમય હાલમાં લગભગ 5 થી 7 મહિના હોવાનું જણાવવામાં આવે છે, જે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઝડપી ગણાય છે. જો તમે જરૂરી પાત્રતા પૂર્ણ કરો છો અને લાંબા સમયથી ગ્રીન કાર્ડ ધારક છો, તો આ સમયગાળો નાગરિકતા માટે અરજી કરવા માટે અનુકૂળ બની શકે છે. અમેરિકન નાગરિકતા મળ્યા પછી ગ્રીન કાર્ડ રિન્યુઅલ, ઇમિગ્રેશન સ્ટેટસ અંગેની ઘણી ચિંતાઓ અને રોજગાર સંબંધિત કેટલીક મર્યાદાઓમાંથી રાહત મળી શકે છે. હવે વાત કરીએ પ્રીમિયમ પ્રોસેસિંગ વિશે. રોજગાર આધારિત કેટલીક અરજીઓમાં, જેમ કે ફોર્મ I-129 અને ફોર્મ I-140 માટે અરજદારો વધારાની ફી ચૂકવીને પ્રીમિયમ પ્રોસેસિંગ સેવા પસંદ કરી શકે છે. આ સેવા હેઠળ યુએસસીઆઈએસ નક્કી કરેલી સમય મર્યાદામાં નિર્ણય લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વર્ષ 2026થી તેની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વિવિધ ફોર્મ મુજબ હવે ફી અંદાજે $1,600 થી $2,800 વચ્ચે પહોંચી ગઈ છે. જો કોઈ અરજદાર જૂની ફી સાથે અરજી મોકલે તો અરજી સીધી અસ્વીકાર થવાની શક્યતા રહે છે. તેથી કોઈ પણ અરજી કરતા પહેલા નવી ફી અને તાજેતરની સૂચનાઓ ચોક્કસપણે ચકાસવી જરૂરી છે. હવે સૌથી મહત્વની વાત કરીએ કે આ સમગ્ર પરિસ્થિતિમાં અરજદારો શું કરી શકે. સૌથી પહેલું પગલું એ છે કે છેલ્લી ઘડી સુધી રાહ ન જોવી. EAD રિન્યુઅલ હોય, ગ્રીન કાર્ડ રિન્યુઅલ હોય કે નાગરિકતા માટે અરજી હોય, શક્ય હોય ત્યાં સુધી વહેલી અરજી કરવી વધુ સમજદારીભર્યું પગલું છે. બીજું છે સોશિયલ મીડિયા પર ફરતા અંદાજો અથવા અન્ય લોકોના અનુભવ પર આધાર રાખવાના બદલે યુએસસીઆઈએસની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ કેસ પ્રોસેસિંગ ટાઈમ્સ ટૂલ્સનો ઉપયોગ કરીને પોતાના ચોક્કસ ફોર્મ, કેટેગરી અને સર્વિસ સેન્ટર મુજબનો અંદાજ જોવો જોઈએ, કારણ કે દરેક કેસનો સમય અલગ હોઈ શકે છે. ત્રીજું, જો તમારો કેસ દર્શાવેલા સામાન્ય પ્રોસેસિંગ સમય કરતાં વધુ સમયથી પેન્ડિંગ હોય તો માત્ર રાહ જોતા ન રહો. યુએસસીઆઈએસમાં સત્તાવાર કેસ ઇન્ક્વાયરી સબમિટ કરીને તમારા કેસની સ્થિતિ અંગે માહિતી માંગો. ઘણા અરજદારો આ પગલું લેતા નથી અને પરિણામે તેમનો કેસ વધુ સમય સુધી અટવાયેલો રહે છે. અંતમાં એટલું જ કહીશું કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ હાલમાં પડકારજનક સમયમાંથી પસાર થઈ રહી છે. લાંબા બેકલોગ, વધતા પ્રોસેસિંગ ટાઈમ અને સતત બદલાતા નિયમો વચ્ચે માત્ર સમયસર માહિતી જ તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. કોઈ પણ ઇમિગ્રેશન અરજી કરતા પહેલા પ્રોસેસિંગ સમય તપાસો, જરૂરી દસ્તાવેજો સંપૂર્ણ રાખો, સમયસર રિન્યુઅલ કરો અને જો જરૂરી હોય તો અધિકૃત રીતે યુએસસીઆઈએસ સાથે સંપર્ક કરો. નાની બેદરકારી વર્ષોનો વિલંબ સર્જી શકે છે, જ્યારે યોગ્ય આયોજન તમને અનાવશ્યક મુશ્કેલીઓથી બચાવી શકે છે. આવી જ મહત્વપૂર્ણ અમેરિકા ઇમિગ્રેશન, ગ્રીન કાર્ડ, વિઝા અને NRI સંબંધિત તમામ મોટા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. આગામી અહેવાલમાં ફરી મળીશું એક મહત્વપૂર્ણ માહિતી સાથે.